હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. આજે લેક્ચર નંબર 17. આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 11.3. આના પહેલા આપણા ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 11.3. એની અંદર જેટલા દાખલા આજે આપણે કમ્પ્લીટ કરીશું તમને દરેકે દરેક દાખલા કમ્પ્લીટ ખબર પડી જશે. સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. એક્ઝામની અંદર કેવી રીતના ગણવા તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. તો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો. તમને જેટલા પણ દાખલા જોઈશું કમ્પ્લીટ ખબર પડી જશે, મારી ગેરંટી છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 1 કે જેની અંદર આપણને બે દાખલા આપેલા છે. એકદમ સિમ્પલ અને નાના નાના દાખલા છે. પહેલાની રકમ વાંચીએ, દાખલાને સમજીએ અને એના પછી આપણા દાખલાને ગણીએ. રકમની અંદર આપણને આપેલું છે કે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. નીચે આપણને બે કિંમત આપેલી છે અને આપણા શંકુનું ઘનફળ શોધવાનું છે. હવે કીધું છે કે લંબવૃત્તીય શંકુ. હવે શંકુ લંબવૃત્તીય હોય કે ટૂંક વૃત્તીય હોય, જે એની ઊંચાઈ અને ત્રિજ્યા આપેલી હશે એના અનુરૂપ એનું ઘનફળ મળશે. તો પહેલા નંબરની અંદર આપણને શંકુના ઘનફળનું સૂત્ર યાદ હોવું જોઈએ કે જે છે 1/3 પાઈ r સ્ક્વેર h. મતલબ આપણે કોની જરૂર પડશે? 1/3 તો એમને એમ, પાઈની કિંમત 22/7 r અને h ની આપણને જરૂર પડશે. તો બંને દાખલાની અંદર આપણને r મતલબ ત્રિજ્યા આપેલી છે, h મતલબ ઊંચાઈ બંને આપેલી છે. સરળતાથી બંને દાખલા આપણે ગણી શકીશું. નંબર 1 જોઈએ. પહેલા દાખલાની અંદર આપણને શું આપેલું છે? ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર આપેલું છે અને ઊંચાઈ h બરાબર આપણને આપેલું છે 7 સેન્ટીમીટર. અને આપણે શું શોધવાનું છે? શંકુનું ઘનફળ. એકદમ સરળતાથી મળી જશે. તો હવે લખીશું કે શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ આપણે એ જ શોધવાનું છે બરાબર. એનું સૂત્ર લખીશું 1/3 પાઈ r સ્ક્વેર h. 3 બધી નીચે કિંમત મૂકીએ, ગુણાકાર ભાગાકાર થતો હોય તો એ કરીએ, છેદ ઉડાડીને ડાયરેક્ટલી આપણને જવાબ મળી જશે બરાબર. 1/3 એમના એમ, પાઈની જગ્યાએ 22/7 મૂકીશું ગુણ્યા r નો સ્ક્વેર. r નો સ્ક્વેર મતલબ r ગુણ્યા r. કેટલા છે r આપણી પાસે? અહીંયા 6, તો મતલબ થશે 6 ગુણ્યા 6 ગુણ્યા h. કેટલા છે આપણી પાસે? અહીંયા આગળ 7. જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડવાના, પછી ગુણાકાર અને ભાગાકાર કરીને જવાબ લઈ દેવાનો. 7 ડાયરેક્ટલી કટ થઈ જશે. 3 ને ઉડાડવા માટે આપણે લખી શકાય 3 દુ 6, તો 3 ડાયરેક્ટલી કટ થઈ જશે બરાબર. 22 એમના એમ રહેશે ગુણ્યા અહીંયા વધશે 2 અને અહીંયા વધશે 6, તો 6 દુ થશે 12. હવે આપણે શું કરવાનું રહેશે? 22 ગુણ્યા 12. તો કરીએ 22 ગુણ્યા 12. હવે આ જે બધા નાના મોટા ગુણાકાર અને ભાગાકાર તમે જાતે થોડાક શીખી જજો. આના પહેલાના લેક્ચરની અંદર સુધી ઉદાહરણ નંબર 9 સુધી મેં દરેકે દરેક ગુણાકાર, દરેકે દરેક ભાગાકાર, સરવાળો અને બાદબાકી તમને કરીને સમજાયા હતા બરાબર. હવે જેટલું તમે જાતે ગણશો એટલું તમારા માટે સારું રહેશે, કારણ કે એક્ઝામની અંદર દાખલા તમારે જ ગણવાના છે બરાબર. તો 0 અહીંયા આવશે 22 2 4 2 4, તો આવશે 4 6 અને 2 264 આપણો આવશે જવાબ. તો બરાબર 264. આપણને શું મળી ગયું? ઘનફળ. ઘનફળનું એકમ શું આવે? સેન્ટીમીટર ઘન અથવા તો મીટર ઘન. અહીંયા બધા એકમો સેન્ટીમીટરમાં આપેલા હતા, તો સેન્ટીમીટર ઘન આપણને શંકુનું ઘનફળ મળી ગયું નંબર 1 માટે. હવે નંબર 2 માટે જોઈએ. શું આપેલું છે આપણને? ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર. r બરાબર 3.5 સેન્ટીમીટર. બીજા નંબરની અંદર ઊંચાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. h બરાબર 12 સેન્ટીમીટર. ધ્યાનથી જોવાનું. આવા દાખલાની અંદર એક્ઝામમાં જો તમને 2 માર્ક્સમાં પૂછે તો થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછે. એક એકમ સેન્ટીમીટરમાં આપે ને એક એકમ મીટરમાં આપે. તો આપણે શું કરવાનું? કાં તો સેન્ટીમીટરમાંથી મીટરમાં જતું રહેવાનું, કાં તો મીટરમાંથી સેન્ટીમીટરમાં. આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. સરળતાથી આપણે શું કરી શકાય? એને ચેન્જ કરી શકાય. તો એ વાતનું આપણે ખાલી ખાસ ધ્યાન રાખવાનું કે બંને એકમો અલગ અલગ ના હોય, અને અલગ અલગ હોય તો આપણે બંનેને એક એકમમાં કરી દેવાનું. શોધવાનું શું છે? શંકુનું ઘનફળ. તો હવે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર મૂકીને કિંમતો મૂકીને ડાયરેક્ટલી જવાબ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 1/3 એમના એમ, પાઈની જગ્યાએ મૂકીશું 22/7 ગુણ્યા r નો સ્ક્વેર. r કેટલો છે? અહીંયા આગળ આપણી પાસે 3.5, તો 3.5 નો સ્ક્વેર મતલબ 3.5 ગુણ્યા 3.5 આપણે 2 વખત લખીશું ગુણ્યા આવશે h. h કેટલા છે આપણી પાસે? અહીંયા આગળ 12. હવે છેદ ઉડાડવાના હાલ નહીં. પહેલા નંબરની અંદર જે ટ્વિસ્ટ હોય, આડા તેડા આપણને પદ આપેલા હોય એને સીધા કરી દેવાના. 3.5 ના આપણને છેદ ઉડાડતા નહીં ફાવતા હોય એ માણસ ઉડાડી શકે. આપણને નહીં ફાવતા તો આપણે શું કરીએ? 35/10 લખીએ, કારણ કે એની અંદર એક પોઈન્ટ આપેલો છે, તો આપણે એક પોઈન્ટને કટ કરીને નીચે એક 0 સાથે 1 લખીશું, તો ગુણ્યા 3.5 ના આપણે લખી શકાય 35/10. આને પણ લખાશે 35/10 અને ગુણ્યા 12 ને એમના એમ રાખીએ. હવે શાંતિથી છેદ ઉડાડવાના. તો થશે કે 7 5 35, તો 7 7 કટ થઈ જશે. અહીંયા 35 સોરી આ 35 એમના એમ રહેશે. અહીંયા થશે 4 તરી 12, 4 તરી, તો 3 કટ થઈ જશે બરાબર. હવે બીજા એક અહીંયા થશે 5 દુ 10, તો અહીંયાથી 2 દુ 4, તો 2 કટ થઈ જશે અહીંયાથી. અને 10 ની અંદર ફરીથી આવશે 5 દુ 10, તો અહીંયાથી બીજા 2 કટ થઈ જશે. હવે ઉપર શું વધ્યું? 22 વધ્યા, 5 વધ્યા, 35 વધ્યા. 22 વધ્યા, 5 વધ્યા અને 35 વધ્યા. જે વધ્યું હોય એને લખી દેવાનું. નીચે વધ્યું 5 ગુણ્યા
5. હવે 5 ઉડસ આપણા રહી ગયા હતા. અહીંયાથી પણ 7 પંચા 35 ઉડસ હતો. અહીંયાથી પણ 5 5 કટ થઈ જશે. બરાબર. આવી રીતના ડાયરેક્ટ ના ઉડાડવા હોય તો નીચે લખ્યા પછી પણ ઉડાડી શકાય. બરાબર. હવે આપણને ખબર નથી છેદ ઉડતા હતા. નીચે લખ્યું ખબર પડી કે છેદ ઉડસ હતો આપણે ઉડાડી દીધા. હવે શું વધશે 22 ગુણ્યા 7. તો વચ્ચે 22 ગુણ્યા 7 ગુણાકાર કરી દઈએ ફટાફટ. 22 ગુણ્યા 7 સાદું 14 ચોકડ વધી આવશે. 7 14 1 15 મતલબ 154. ઘનફળ શોધ્યું તો સેન્ટીમીટર ઘન. શું થઈ ગયો અહીંયા આપણો દાખલો આવ્યો એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો. બીજો દાખલો આર અને એચ આપણને આપેલો તો કમ્પ્લીટ આપણને જવાબ મળી ગયો. દાખલા નંબર 1 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 2 કે જેની અંદર આપણને શું કર્યું છે ત્રિજ્યા આપેલી છે અને ત્રાસી ઊંચાઈ આપેલી છે. બીજાની અંદર ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ આપણને આપેલી છે. મતલબ એકની અંદર આપણે એચ શોધવો પડશે અને એકની અંદર આપણે આર શોધવો પડશે. અને એના પછી શું કીધું છે કે એની ક્ષમતા લીટરમાં શોધો. એ કેવી રીતના શોધવી એ પણ તમને કમ્પ્લીટ સમજણ પડી જશે. સ્ટાર્ટ કરીએ. પહેલા રકમને ધ્યાનથી સમજીએ. ક્વેશ્ચન નંબર 2 દાખલા નંબર 2 એની અંદર 2 દાખલા આપેલા છે. એની અંદરનો પહેલો દાખલો કઈ કઈ કિંમતો આપેલી છે પહેલા એ જોઈ લઈએ કે શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. જે આપણે સેન્ટીમીટર ઘન અને મીટર ઘનમાં શોધતા હતા એની જગ્યાએ એની અંદર શોધવાની છે લીટરમાં. હવે સેન્ટીમીટર ઘન મીટર ઘનમાંથી લીટરમાં કેવી રીતના જવું એ પણ હું તમને સમજાવી દઉં. પહેલા નંબરની અંદર શું વસ્તુ આપણને આપેલી છે ત્રિજ્યા 7 સેન્ટીમીટર મતલબ આર બરાબર આપણને આપી દીધું છે 7 સેન્ટીમીટર. બીજા નંબરની અંદર ત્રાસી ઊંચાઈ મતલબ તિર્યક ઊંચાઈ વક્ર ઊંચાઈ એલ બરાબર આપણને આપી દીધી છે 25 સેન્ટીમીટર. અને શું શોધવાનું છે એની ક્ષમતા. ક્ષમતા મેં તમને પહેલા જ લેક્ચરની અંદર કીધું હતું કે પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક થશે. એવી રીતના ઘનફળ અને એની ક્ષમતા બંને એક જ થશે. જો તમને એવું કીધું હોય કે ઘનફળ શોધો તો આપણે ઘનફળ શોધીશું. પણ જો એવું કીધું હશે કે એની ક્ષમતા શોધો તો આપણે શું શોધવાનું ઘનફળ જ શોધવાનું. મતલબ શંકુ આકારનું વાસણ છે તો શંકુની ક્ષમતા મતલબ શંકુનું ઘનફળ શોધીશું. સૂત્ર શું છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. એચ ની કિંમત આપણને આપેલી નથી તો પહેલા નંબરની અંદર આપણે એચ ની કિંમત શોધવી પડશે. જેના માટે આપણી પાસે સૂત્ર છે હવે કે એલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો તેથી એચ ની કિંમત શોધવાની છે તો ડાયરેક્ટ જ એચ સ્ક્વેર ના કરતા બનાવી દઈએ. બરાબર. આર ના ઉઠાઈને ડાબી બાજુ ફેંકીએ તો એલ સ્ક્વેર અને કઈ શું થઈ જશે પ્લસમાંથી માઇનસ થઈ જશે. તો તેથી એચ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એલ નો સ્ક્વેર. એલ કિલો છે આપણી પાસે 25. 25 નો સ્ક્વેર થશે 625 માઇનસ આર સ્ક્વેર. આર કિલો છે 7. 7 નો સ્ક્વેર થશે 49. તો કે તેથી એચ સ્ક્વેર બરાબર 625 માંથી 49 જશે તો આપણી પાસે વધશે 576. તો કે તેથી h બરાબર શું થશે વર્ગમૂળની અંદર 576. 576 નું વર્ગમૂળ h બરાબર શું થશે 24. જો આવી રીતના યાદ ના આવે તો આપણે થોડુંક એવી રીતના મગજ દોડાવવાનું કે જો 25 નો વર્ગ 625 થાય તો આ જે સંખ્યા આપણને આપેલી એ 625 કરતા નાની છે. 625 કરતા નાની મતલબ 25 કરતા પણ નાની. 25 કરતા નાની 24. 24 માટે આપણે 24 ગુણ્યા 24 કરીને ચેક કરવાનું કે 24 નો વર્ગ છે કે નહીં. જો મળી જાય તો સારી વાત. નકર ડાયરેક્ટલી આપણને યાદ હોય તો એવી રીતના આપણે કરી શકાય. તો h ની કિંમત આપણને મળી ગઈ 24 સેન્ટીમીટર. એકમ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર. એકમ મળી ગયો મતલબ આપણને ઊંચાઈ પણ મળી ગઈ. હવે ડાયરેક્ટલી શું શોધવાનું છે એનું ઘનફળ. તો હવે વાસણની ક્ષમતા લખવી હોય તો વાસણની ક્ષમતા, શંકુનું ઘનફળ લખવું હોય તો શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઇક્વલ્સ ટુ 1/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 જ લઈશું. 3.14 લેવાની કીધી નથી. 22/7 આર નો સ્ક્વેર. આર કિલો છે આપણી પાસે અહીંયા 7 તો 7 નો સ્ક્વેર મતલબ 7 ગુણ્યા 7 ગુણ્યા એચ કેટલો મળે અહીંયાથી આપણને 24. 7 7 ડાયરેક્ટલી કટ થઈ જાય. અહીંયા લખી શકાય 8 તરી 24 તો 3 3 પણ કટ થઈ જશે. બરાબર. આપણને શું મળ્યું 22 ગુણ્યા 7 ગુણ્યા 8 તો 22 અને ગુણ્યા 7 ગુણ્યા 8 8 સીધા થશે 56. હવે બરાબર 22 ગુણ્યા 56 કરીશું તો મતલબ 56 ગુણ્યા 22 કરીશું તો 0 6 2 બગડો વધી આવશે 1 5 10 ને 11 6 2 બગડો વધી આવશે 1 5 10 ને 11 2 3 2 અને 1 1232. આપણને શું મળ્યું 1232. બધા એકમો સેન્ટીમીટરમાં આપ્યા હતા તો લખીશું કે સેન્ટીમીટર ઘન. પણ આપણે શેની અંદર શોધવાની છે તો કે લીટરની અંદર. હવે સેન્ટીમીટર ઘન અથવા તો મીટર ઘનમાંથી લીટરમાં કેવી રીતના જવું એ સમજીએ. હવે ધ્યાનથી આરું તમે લખીને રાખજો અથવા તો યાદ કરી દેજો. મેં તમને પહેલા કીધું હતું કે જે તમે સૂત્રો યાદ ના રહેતા હોય તો એક પેજની અંદર લખી દેજો. જો લખ્યા હોય પેજની અંદર તો આરું જે હું લખાવું એ પણ તમે એક પેજની અંદર લખી દેજો કે 1 મીટર ઘન 1 મીટર ઘન બરાબર 1000 લીટર. 1000 લીટર. 1 મીટર ઘન બરાબર 1000 લીટર. હવે 1 લીટર બરાબર કેટલા મીટર ઘન શોધવું હોય તો 1000 ને શું કરી દેવાનું 1 ની નીચે લઈ જવાનું. તો કે 1 ભાગ્યા 1000 મીટર ઘન એમ ના એમ. હવે અહીંયાથી 1000 એની નીચે આવી ગયું તો શું વધ્યું 1 તો લખીશું 1 લીટર. તો 1 લીટર બરાબર 1 ભાગ્યા 1000 મીટર ઘન. આ કોનો સંબંધ થઈ ગયો મીટર ઘન અને લીટરનો. હવે આપણે કોનો સંબંધ જોઈશે સેન્ટીમીટર ઘન અને લીટરનો. તો જો સેન્ટીમીટરમાં જવું હોય તો આપણે 1 લીટર બરાબર આપણે શું લખી શકાશે 1000
સેન્ટીમીટર ઘન. હવે 1 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા લીટર? તો 1000 ને આપણે આની નીચે લાવી દઈએ તો 1/1000 લીટર એમના એમ બરાબર 1000 આની નીચે આવી ગયા તો શું વધશે? 1 અને સેન્ટીમીટર ઘન. તો આ કોના વચ્ચેનો સંબંધ થઈ ગયો? સેન્ટીમીટર ઘન અને લીટર વચ્ચેનો. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર 1/1000 લીટર. અહીંયા આપણી પાસે શું છે? 1232 સેન્ટીમીટર ઘન. 1 સેન્ટીમીટર ઘન બરાબર શું લખી શકાય? 1/1000. સેન્ટીમીટર ઘનમાંથી જો લીટરમાં જવું હોય તો એને 1000 વડે ભાગી દેવાના. આપણે આટલું જ યાદ રાખવાનું કે જો સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો 1000 વડે ભાગી દેવાના. પણ જો મીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો આપણે એના 1000 વડે ગુણી દેવાના. આટલું જ ખાલી યાદ રાખવાનું છે. અહીંયા આપણી પાસે સેન્ટીમીટર ઘન છે. સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું છે તો જે જવાબ આવ્યો એને 1000 વડે ભાગી દઈશું. તો બરાબર 1232 આપણો જવાબ હતો. એને 1000 વડે જો આપણે ભાગી દઈએ તો આપણને શું મળી જશે? લીટરમાં જવાબ મળી જશે. બરાબર 1000 મતલબ નીચે 3 મીંડા છે તો 3 પોઈન્ટ કાપી દઈશું. આમ પોઈન્ટ 1232 ની અંદર ક્યાં આગળ હોય? અહીંયા આગળ હોય. એનાથી અંદરથી 3 પોઈન્ટ કાપીશું તો 1, 2 અને 3 પોઈન્ટ અહીંયા આગળ જશે. 1 પછી મતલબ 1 પછી આવી જશે પોઈન્ટ અને 232. શું મળી જશે? લીટર. કમ્પ્લીટ. ગુજરાતીમાં લીટર લખવું હોય તો ગુજરાતીમાં L લખશો તો પણ કંઈ વાંધો નહીં. 1.232 લીટર. આપણને શું મળી ગયું? જે શંકુનું ઘનફળ લીટરમાં શોધવાનું હતું એ મળી ગયું પહેલા દાખલા માટે. હવે આપણે શું શોધીએ બીજા દાખલા માટે? નંબર 2 કે જેની અંદર આપણને શું આપેલું છે? ત્રિજ્યા r નથી આપેલી અને ઊંચાઈ h બરાબર આપણને આપેલું છે 12 સેન્ટીમીટર. એ સિવાય ત્રાસી ઊંચાઈ L બરાબર આપણને આપેલું છે 13 સેન્ટીમીટર. હવે સૂત્ર શું છે? 1/3 પાઈ r² h મતલબ r અને h ની જરૂર પડે. અહીંયા r નથી આપેલો, h આપેલો છે તો r શોધવા માટે હિન્ટ આપી છે L. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? r શોધવો પડશે. તો હવે આપણી પાસે સૂત્ર છે કે L² = h² + r². r ની કિંમત શોધવાની છે તો એને કરતા બનાવી દઈએ. h ને આ બાજુ ફેંકીએ. L² - h². તો તેથી r² બરાબર શું થશે? L નો સ્ક્વેર. L કેટલો છે? 13 નો સ્ક્વેર. તો લખીએ 13 નો સ્ક્વેર માઇનસ h નો સ્ક્વેર મતલબ 12 નો સ્ક્વેર. 13 નો સ્ક્વેર છે 169 માઇનસ 12 નો સ્ક્વેર છે 144. બરાબર બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 25. જે કિંમત મળી r² ની. હવે r શોધવું હોય તો આ બાજુથી વર્ગ કાઢીશું તો આ બાજુ વર્ગમૂળ થઈ જશે તો વર્ગમૂળમાં 25. વર્ગમૂળમાં 25 મતલબ 5. બધા સેન્ટીમીટરમાં તો આનો પણ જવાબ આવશે સેન્ટીમીટરની અંદર. r મળી ગયો. હવે શોધવાનું શું છે? એની ક્ષમતા મતલબ ઘનફળ. તો હવે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર મૂકીએ, કિંમતો મૂકીએ, જવાબ લાવીએ. 1/3 પાઈ r² h બરાબર 1/3 પાઈની કિંમત મૂકીએ 22/7 ગુણ્યા r નો સ્ક્વેર મતલબ r ગુણ્યા r મતલબ 5 ગુણ્યા 5 ગુણ્યા h આપણને કેટલા આપેલા છે? અહીંયા આગળ 12. હવે અહીંયા આગળ 7 ના તો છેદ ઉડતા લાગતા નથી. આના આપણે લખી શકાય કે 4 તરી 12 તો 3 કટ થઈ જશે. તો બરાબર 22 વધશે ગુણ્યા 5 5 25 ચોક 100 તો 100 અને નીચે આપણી પાસે વધશે 7. હવે આ આપણને જવાબ શેની અંદર મળ્યો તો કે સેન્ટીમીટર ઘનની અંદર. આપણને શેની અંદર લાવવાનું છે તો કે લીટરની અંદર. સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો 1000 વડે ભાગી દેવાના. તો બરાબર 22 ગુણ્યા 100 ને એમના એમ રાખીએ. 7 નીચે ઓલરેડી હતા જ. હજી આપણે શું કરીશું? 1000 વડે ભાગી દઈશું. એટલે જવાબ આપણો આવી ગયો લીટરની અંદર. હવે અહીંયાથી જે છેદ ઉડતા હોય ઉડાડીએ. અહીંયાથી 00 કેન્સલ. બરાબર ઉપર આપણી પાસે શું વધશે? 22 એકા 22 ભાગ્યા નીચે વધશે 10 ગુણ્યા 7. આના હાલ આપણે એમને એમ રાખીએ 7 ગુણ્યા 10 એમને એમ રાખીએ. હવે આપણે શું કરીએ? આના 22 ના ભાગ્યા 7 કરીએ અને એની અંદરથી જે જવાબ મળે એમાંથી 1 પોઈન્ટ કાપી દઈએ. આને આપણે આવું લખી શકાય કે 22/7 ગુણ્યા 1/10 મતલબ 22/7 કરીશું. એની અંદરથી 1 પોઈન્ટ કટ કરી દઈશું એટલે આપણને શું મળી જશે? ડાયરેક્ટલી એનો જવાબ મળી જશે. તો પહેલા નંબરની અંદર આપણે શું કરવું પડશે? 22/7 એથી થશે 7 ચોક 28 થશે તો 7 તરી 21. શું જવાબ મળશે? અહીંયા આગળ આપણી પાસે વધશે 1. કશું નહીં મેળ પડે તો 0 લાવીશું. અહીંયા આગળ પોઈન્ટ મૂકીશું. 7 એકા થશે 7. અહીંયા શું વધશે તો કે 3. 0 લાવીશું. 7 ચોક થશે 28. 2 વધશે 0 મૂકીશું. હવે આગળ કોઈ ભાગાકાર કરવાની જરૂર નહીં. આગળ આપણને જવાબ મળતો જશે. તો 3.14 આપણો શું આવ્યો? જવાબ આવ્યો. તો 22/7 નો જવાબ આપણને શું મળ્યો? 3.14 અને એના ભાગ્યા નીચે ઓલરેડી આર્યા 10 હતા જ અને એના આપણે એમના એમ રાખ્યા. આ ના લખવું હોય તો કંઈ વાંધો નહીં. બરાબર. હવે 3.14 ની અંદરથી 1 પોઈન્ટ કાપવાનો છે તો પોઈન્ટ અહીંયાથી ઉઠીને ક્યાં આગળ જશે? 3 ની આગળ મતલબ 0.314. શું મળી ગયું? આવ્યું આપણને લીટરની અંદર જે જોઈતું હતું એ ઘનફળ લીટર. કમ્પ્લીટ. હવે આની અંદર તમારી ઈચ્છા એવી છે કે 22/10 શું થશે? 10 સીધા થશે 70. તો 22/70 રાખવું છે તો આપણે એને એવી રીતના પણ રાખી શકાય. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. જે રીતના આપણને જવાબ મળે એ રીતના લાવી શકાય. બાકી અહીંયા આપણને જો 22/70 લખ્યું 22/11 સીધા થશે 10 સીધા થશે 70.
તો એની અંદર આપણે કહી શકાય કે 70 એટલે 35 દુ 70 અને 11 દુ 22 તો 2 કટ થઈ જાય. પછી 11/35 એવું ને એવું થઈ જાય. પછી આપણે જ્યારે 11/35 કરીશું એટલે આપણને આ જવાબ મળવાનો છે. તમારે 22/70 રાખવું હોય તો એ રાખી શકાય, 11/35 રાખવું હોય તો એ રાખી શકાય, ભાગાકાર કરીને 0.314 જવાબ લાવવો હોય તો એ પણ લાવી શકાય. 1, 2 અને 3 આપણા શું છે જવાબ છે. બરાબર. પરીક્ષાની અંદર કોઈ પણ જવાબ લખીને આવશો, ભાગાકાર નહીં કરો અથવા તો ભાગાકાર કરશો, કોઈ આપણા માર્ક્સ કાપશે નહીં. બરાબર. અહીંયા દાખલા નંબર 2 શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. તો દાખલા નંબર 2 ના પણ 2 દાખલા કમ્પ્લીટ. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3 સ્ટાર્ટ કર્યો, એના દાખલા નંબર 1 ના 2 દાખલા અને દાખલા નંબર 2 ના 2 દાખલા કમ્પ્લીટ કર્યા. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના દાખલા સ્ટાર્ટ કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, તરત તમને એનો જવાબ મળી જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.